સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રા કચ્છ હાઈવે પર ટ્રકમાં આગ લાગતા અફરાતફરી। ધ્રાંગધ્રાના કલ્પના ચોકડી નજીક અમદાવાદથી કચ્છ તરફ જઈ રહેલા એક ટ્રકમાં અચાનક આગ ભભૂકી ઉઠતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। મળતી માહિતી મુજબ અમદાવાદથી કચ્છ તરફ જઈ રહેલા ટ્રકમાં અચાનક આગ લાગતા ટ્રકમાં ભરેલો લાખો રૂપિયાનો સરસામાન આગની લપેટમાં આવીને બળીને ખાખ થઈ ગયો હતો। આગની જ્વાળાઓ દૂર સુધી દેખાતા હાઈવે પર પસાર થતા વાહન ચાલકો પણ ભયના માહોલમાં જોવા મળ્યા હતા। ઘટનાની જાણ થતાં જ ધ્રાંગધ્રા નગરપાલિકાની ફાયર બ્રિગેડ તેમજ L&T વિભાગના ટીમને તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી। ફાયર બ્રિગેડના કર્મચારીઓએ ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો। જો કે આગ પર કાબૂ આવે તે પહેલા જ ટ્રકમાં રહેલ લાખો રૂપિયાનો સરસામાન સંપૂર્ણ બળીને ખાખ થઈ ગયો હતો। સદનસીબે કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી। આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણવા મળ્યું નથી અને આ સમગ્ર મામલે હવે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે।